જય સિયારામ, જય સિયારામ. આજે એક મને ઘણા વર્ષ પહેલાનો એક પ્રસંગ યાદ આવી જાય છે. નાનો નાનો હું હતો અને ક્યાંક ડાયરામાં ગયેલો. હવે આપણે સૌરાષ્ટ્રમાં તો ડાયરો એટલે બહુ ફેમસ કહેવાય. ભજનની હિલોડા ચડ્યા હોય, લોકગીત વાગતા હોય, કોઈ જૂના દોહા છંદ ગાતા હોય, એને આપણે સૌરાષ્ટ્રવાળા ડાયરો કહે. જ્યાં પ્રોગ્રામ હોય ત્યાં બધાને ડાયરો કહે. આ ઘણા વર્ષો પહેલાં ડાયરો શું કોઈને ખબર નહીં. ત્યારે મારી ઉંમર નાની અને હું એક જગ્યાએ ડાયરો જોવા ગયેલો. મારા બાપુ મને એમ કહેતા કે હાલ તને ડાયરામાં લઈ જવો છે, હાલ તને ડાયરામાં લઈ જવો છે. એટલે હું મારા બાપુની આંગળી પકડી અને લગભગ મને એમ છે 7-8 વર્ષનો આવીશ. એટલે બાપુજીની આંગળી પકડી અને આપણે તો ડાયરામાં ઉપડ્યા. હવે ડાયરો શું ત્યારે મને કાંઈ ખબર નહીં. એટલે મારા બાપુને કીધું ડાયરો આવે એટલે મને કીધું આ કે હમણાં આવશે, તું બેસતો હાલ 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 કી. એટલે અમે ઘણું બધું ઓડિયન્સ ભેગું થયું હતું. ત્યાં અમે બાપ દીકરો બે બેઠા અને એમાં એક સફેદ કલરની સરસ મજાની એમ્બેસેડર આવી અને મેં આમ પાછું વળીને જોયું. એટલે એમાંથી એક કલાકાર ઉતર્યા અને મેં જોરથી અવાજ માર્યો. મેં કીધું પપ્પા, બાપુજી, કાકા, ડાયરો આવ્યો, ડાયરો. થોડીક વાર થઈ, બાપુજી આમ હાથ ધરી બેસાડવાનો. હવે ડાયરાની મને ખબર જ નહોતી. વળી થોડીક વાર થઈ તે પાછા એક બીજા કલાકાર ઉતર્યા અને મેં તો વળી પાછું બધા સાંભળે એમ જોરથી હે ડાયરો આવ્યો, ડાયરો આવ્યો, હે ડાયરો આવ્યો. બાપુજી વળી પાછી નાની એવી ચપટી બની બે ચાલવાનો. તો આપણે ડાયરામાં કોઈ દી ગયેલા નહીં. હવે એમાંથી ધીમે ધીમે પછી તબલચી ઉતર્યા આવી છે, મંજીરાવાળા ઉતર્યા આવી છે. એમ એક પછી એક ગાડીમાંથી ઉતર્યા. વળી પાછી બીજી ગાડી આવી. હવે એમાં જે કલાકારો હતા એ લેડીઝ કલાકાર હતા. એટલે આપણે તો બાળપણની આપણી ઉંમર એટલે જેવા કલાકાર નીચે લેડીઝ ઉતર્યા અને મેં અવાજ માર્યો હે ડાયરી આવી, હે ડાયરી આવી. અને જેવું એ ડાયરી આવી કીધું ને એવું બાપુજી હે ફળાક દઈને ગાલ ઉપર ચોંટાડી દીધો. કે આને કોડા ડાયરો કે ડાયરી નો કહેવાય. એ બધા ત્યાં ભેગા થશે, પછી બધા ભજન બોલશે, કોઈ તબલા વગાડશે, કોઈ ગીત ગાયશે, કોઈ સાખી બોલશે, એને ડાયરો કહેવાય. હવે આપણે તો નાની ઉંમર હતી ત્યારે કાંઈ ખબર નહોતી, પણ ડાયરો જોવા જવામાં બાપુજીને એક ઝાપટ આપણને પડી. હજી યાદ રહી ગયું કે હવે જ્યારે પ્રોગ્રામ કાંઈ હોય કાંઈ બોલાય નહીં. હજી પડી યાદ આવ્યો ઝાપટ બાપુજીની યાદ આવી જાય. એક ઉપાડીને મૂકી દે કે હા હું સોટી પડ્યો છો, ડાયરો આવ્યો, ડાયરો આવ્યો, ડાયરી આવીને. હવે આપણને તેમ કે અંદરથી ઉતરે ને ડાયરો કહેવાય. એટલે આ એક જીવનની મજા છે કે આપણે ક્યાંથી હાસ્ય ઊભું કરવું, ક્યાં કરવું રસ લેવો, એ આપણે નક્કી કરવાનું હોય છે અને આનંદ એમાંથી મેળવવાનો હોય છે. પણ આપણે આનંદ મેળવવાના બદલે કલાકારે કેવું ગાયું ને કેવું ન ગાયું એ જોવી. એના બદલે કલાકાર ભજન ગાય છે, એના શબ્દો આપણે સાંભળશું અને આપણે એ શબ્દોને સમજવાના છે. જય સિયારામ.